સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું। પાંડેસરામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે રણ મેદાનમાં હુંકાર ભર્યો। ચાય પે ચર્ચા કાર્યક્રમમાં પાટીલે વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કી સાથે ચૂંટણીલક્ષી રણનીતિ ઘડી હતી। પાટીલે ચાની ચુસ્કી સાથે વિપક્ષોને એવો કડવો ડોઝ આપ્યો છે કે રાજકારણમાં ખળભળાટ મચી ગયો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી આમ આદમી પાર્ટીને ખુલ્લી ચેલેન્જ ફેંકતા કહ્યું કે જો તમારામાં દમ હોય તો ગત વખતે જીતેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો। પાટીલે સ્પષ્ટ સંભળાવી દીધું કે ગત ચૂંટણીમાં સુરત કોંગ્રેસ મુક્ત થયું હતું અને આ વખતે પણ વિપક્ષનું ખાતું ખુલવું મુશ્કેલ છે। શું વિપક્ષ પોતાની 27 બેઠકો બચાવી શકશે કે પછી પાટીલની રણનીતિ સુરતને ફરી એકવાર સંપૂર્ણ કેસરિયા રંગે રંગશે તે જોવું રસપ્રદ રહેશે। આપણે ગયા વખતના ઇલેક્શનમાં પણ જોયું હશે કે અનેક દાવાઓ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા દાવાઓ કરતી હતી, પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી। હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે। એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે એ ભરપેટ પસ્તાય છે। એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે। કોંગ્રેસને તો ગયા વખતે કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો। ફરીથી આ વખતે પણ એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી। આખા રાજ્યમાં જ્યારે ફક્ત 55 સીટ એમને 8 મહાનગરપાલિકા મળી હોય ત્યારે એનાથી પણ સારો દેખાવ કરવાની એમની કોઈ શક્યતા હું જોતો નથી। ગયા વખતે પણ 5 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને ત્યારે કોંગ્રેસને એમ લાગતું હતું કે અમારી પાસે 26 સીટો છે, જિલ્લા પંચાયત 26 છે અને અમે આ બધી સીટો અંકે કરીશું, પરંતુ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને 31 જિલ્લા પંચાયત અને એ પણ બમ્પર લીડ સાથે, ખૂબ મોટી લીડ અને ખૂબ મોટી સીટો સાથે ભારતીય જનતા પાર્ટીને એમણે જીતાડી હતી। એક પણ જિલ્લા પંચાયત એ કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને એ મળી નહોતી। ફરી હું આપના માધ્યમથી સૌ મતદાતા ભાઈ બહેનોને વિનંતી કરીશ કે આપનો મત અત્યંત કિંમતી છે। ગુજરાત અને દેશના વિકાસમાં આપનું યોગદાન સતત રહે એવી મારી વિનંતી છે।